કેન્દ્ર સરકાર દ્વારા આજે સ્વચ્છતા સર્વેક્ષણ એવોર્ડ 2024ની જાહેરાત કરવામાં આવી છે, જેમાં 10 લાખથી ઉપરની વસ્તી ધરાવતા સૌથી સ્વચ્છ શહેરોમાં ગુજરાતના અમદાવાદની પહેલા નંબરે પસંદગી કરવામાં આવી છે. આજે દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલ સ્વચ્છતા સર્વેક્ષણ 2024ના એવોર્ડ સમારંભનું લાઈવ પ્રસારણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો અને અધિકારીઓ દ્વારા નિહાળવામાં આવ્યું હતું, જેમાં અમદાવાદ શહેરને સૌપ્રથમ નંબર મળતા મ્યુનિસિપલ કોર્પોરેશનના સફાઈ કર્મચારીઓને મીઠાઈ ખવડાવી તેઓને અભિનંદન આપવામાં આવ્યા હતા. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દિલ્હીમાં સૌજન્ય મુલાકાત કરી હતી. આ પ્રસંગે બંને મહાનુભાવો વચ્ચે પ્રાકૃતિક કૃષિને જન આંદોલન બનાવવા અને તેને રાષ્ટ્રીય સ્તરે સફળતાપૂર્વક અમલી બનાવવા અંગે સકારાત્મક ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અમલી કરાયેલા રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનની પ્રશંસા કરી ભારતના કૃષિ ક્ષેત્રને ભવિષ્યની દિશામાં એક ઐતિહાસિક અને ક્રાંતિકારી પહેલ ગણાવી હતી. પીએમ મોદીએ પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે દેશના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવીને કૃષિ ક્ષેત્રમાં એક નવી હરિયાળી ક્રાંતિ લાવશે. એશિયાની સૌથી મોટી એવી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બિલાડીઓના ત્રાસથી દર્દીઓ હાલ હેરાન પરેશાન થઈ રહ્યા છે. આ હોસ્પિટલમાં હજારો દર્દીઓ ગંભીર રોગની સારવાર લઈ રહ્યા હોય છે, ત્યારે આ બિલાડીઓ વોર્ડની બહાર ફેંકાયેલો મેડિકલ વેસ્ટ અને ગંદકી લઈને આવતી હોવાની અને દર્દીઓની ખાવા પીવાની વસ્તુઓ પણ ઉપાડી જતી હોવાની ફરિયાદો ઉઠી છે. ત્યારે આ અંગે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે જણાવ્યું હતું કે આ પ્રકારની બેદરકારી ચલાવી ન લેવાય અને સિક્યુરિટી એજન્સીને નોટિસ આપી આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવશે.